જૂના તવરા ગામે ફ્રી નિદાન કેમ્પ યોજાયો। 250મી પણ વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે જે પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વરના સહયોગથી ફી નિદાન કેમ્પ યોજાયો હતો। કેમ્પમાં કમળ, ગરદન તથા મણકાના દરેક પ્રકારના રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્પાઇન સર્જરી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મુંબઈ અને સુરતના સર્જક ડોક્ટરે સેવા આપી હતી, જેમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયા ખાસ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। આ કેમ્પમાં નિઃશુલ્ક બીએમડી તપાસની સુવિધા, જેમાં સાયટિકાનો દુખાવો, કમર અને ગરદનમાં દુખાવો, કમર અને મણકાના ગાડીનો ઘસારો, મણકાના ફ્રેક્ચરની સારવાર, હાથ પગમાં ખાલી ચડવી, ઉંમરને કારણે થતા મણકાના ફ્રેક્ચર સહિત દરેક પ્રકારની મફત તપાસ કરવામાં આવી હતી। આ કેમ્પમાં 18 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક ઓપરેશન પણ જરૂરિયાત દર્દીઓને આવનાર દિવસોમાં કરવામાં આવશે। આ કેમ્પ 250મી પણ વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં તવરા ગામના સામાજિક આગેવાનો તથા ભરૂચ તાલુકા પ્રમુખ જયરાજસિંહ પરમાર, તવરા ગામના સામાજિક આગેવાન મનહરસિંહ પરમાર, ભરૂચ યુવા મોરચા જિલ્લા મહામંત્રી શક્તિસિંહ પરમાર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હું ડૉક્ટર ઘનશ્યામ કાકડિયા, સ્પાઇન સર્જન, સુરતથી આવીએ છીએ। આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર તરફથી જૂના તવરાની અંદર જે હાઈસ્કૂલની અંદર કમર, મણકા અને સ્નાયુના રોગો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાયેલો હતો અને આ કેમ્પની અંદર આજે 250 કરતાં વધારે દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધેલો છે। આ કેમ્પમાં અમે પેશન્ટોનું ફ્રી કન્સલ્ટેશન, બીએમડી તપાસ અને મેડિસિનનું ફ્રી વિતરણ કરેલું છે અને 250 કરતાં વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે। આજે